આજની કથા છે સાધુ વાણિયાની કથા. બ્રાહ્મણની કથા વિરામ થઈ, કઠિયારાની કથા આવી, હવે સાધુ વાણિયાની કથા છે કે હું તમને સૂજી કહેવા લાગ્યા. પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુદ્વ મુનિસત્તમાઃ પુરા ચોલકા મુખો નામ નૃપશ્ચાસીન્મહીપતિઃ. સૂજી કહે છે, સૌનકાદિક ઋષિઓ, ફરી આપને હું સત્યનારાયણ ભગવાનની એક બીજો ઇતિહાસ કહું છું, તમે સાંભળો. એક ઉલ્કામુખ નામનો રાજા હતો, પૃથ્વીનું પાલન કરતો હતો, જીતેન્દ્રિય હતો, સત્યવાદી હતો અને દરેક દિવસે એ મંદિરમાં જઈને બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપીને સંતોષ આપતો હતો. ઉલ્કામુખ નામના રાજાની પત્ની એની સાથે હતી અને ઘણા સારા સ્વભાવની કમળ મુખવાળી હતી. પોતાના સ્વામીને ભદ્રશિલા નામની નદીના તીરે સત્યનારાયણ દેવનું વ્રત કરતી હતી. એવામાં એ નદીને કાંઠે આ સાધુ નામનો એક વાણિયો. જો સાધુ વાણિયો એટલે એક વાણિયો હતો ને સાધુ થઈ ગયો તો એવો મિનિંગ નથી. આપણે સાધુનો અર્થ સમજીએ છીએ જે ભગવા વેશધારી છે, પણ પહેલાના જમાનામાં વણિક ભાઈઓમાં એવા નામ હતા સાધુ. એકચ્યુઅલી સાધુ એટલે સારો એવો પણ એક અર્થ થાય છે સંસ્કૃત પ્રમાણે, એટલે એવું એનું નામ હતું સાધુ વાણિયો. એ ધનવાન વેપારાર્થે મોતી જવાહર બધું હાથમાં જવાહરાત લઈ અને નીકળ્યો હતો. નદીના કાંઠે વહાર લંગારી અને બેઠો હતો. ત્યાં રાજા રાણી ત્યાં બેસીને વ્રત કરતા હતા, એટલે ત્યાં જઈને આને પ્રશ્ન કર્યો કે તમે આ કયું વ્રત કરો છો એ મને તમે કહો. ત્યારે રાજાએ એ વેપારીનું વચન સાંભળીને કીધું કે હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ દેવનું સત્યવ્રત છે, જે એનો મહિમાનો કોઈ પાર નથી અને ખૂબ જ તેજસ્વી ભગવાન છે. એનું પૂજન કરવાથી આપણને બધું સુખ મળે. તેમના વ્રતથી પૂજનથી પુત્ર ધન ધાન્ય બધું જ મળે છે અને સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે મળીને કરવું જોઈએ, એટલે હું કરું છું. રાજાનું વચન સાંભળી સાધુ વાણીએ ઘણા આદરથી પૂછ્યું કે આ વિધિ કઈ રીતે કરવી, એમાં શું જોઈએ શું નહીં, કેટલો વખત લાગે, બધું મને કહો. એટલે રાજાએ વ્યવસ્થિત રીતે વાણિયાને બધી વાત સમજાવી કે આ રીતે કરાય. એટલે કહ્યું કે હું આ વ્રત જરૂરથી કરીશ એમ કહી અને વેપારી દેશ દેશાંતરમાં ગયો. એમણે એવો નિયમ લીધો કે જો મારે સંતતિ થશે તો હું આ વ્રત કરીશ. આવો સંકલ્પ કર્યો ભગવાન પાસે. ખરેખર મનમાં ઈચ્છા રખાય, પણ પૂજન કરતી વખતે એવો સંકલ્પ ન લેવાય કે આ થાય તો જ કરીશ, એમ થાય તો કરીશ, નહીં થાય નહીં કરું, એવું ભગવાન સામે જીદ લેવાય નહીં. પ્રભુ હું તમારું વ્રત તો કરીશ, પણ વ્રત કરવાથી મને આવી ઈચ્છા છે કે આ ઈચ્છા પૂર્ણ થાય તો સારું, યા ન પૂરી થાય તો હું વ્રત તો કરીશ જ, પૂજન કરીશ, કેમ કે એ તો મારું કર્તવ્ય છે. આવી ભાવથી કરવું જોઈએ. આમણે આવી શરત રાખી. પણ ભગવાન દયાળુ છે. ભગવાનને કૃપા કરવાની ઈચ્છા હતી એટલે એના ઉપર કૃપા કરી. પણ ભગવાન સાધુ વાણિયાને ઓળખતા હતા, એનો સ્વભાવ કે આ છે ને એ થોડો લેઝી છે, મોડું મોડું કરે છે. એટલે એને ભગવાને એને સંતતિ તો આપી, પણ દીકરો ના આપ્યો, દીકરી આપી. કે આને દીકરી સંતતિ આપું અને પછી એના વંશને વધારનાર દીકરો છે એ બીજી વખત આપી. વ્રત કરે તો, પણ ખરેખર થયું પણ એવું ભગવાને જે પ્રકારે ધાર્યું હતું એને ત્યાં સંતતિ થઈ અને વ્રતના મહિમાથી પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે આપણે સંતતિ થયા છે ત્યારે હું આ વ્રત કરીશ. એટલે લીલાવતી પણ થોડા સમય ગયા ત્યારે પોતાના પતિના સાનિધ્યને લીધે ઋતુવાળી થઈ અને એના પ્રસાદે ગર્ભવતી બનીને એની ઘરે 10મા મહિને રત્ન જેવી કન્યાનો જન્મ થયો. જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થાય એ પ્રમાણે મોટી થતી ગઈ. એનું નામ કલાવતી એવું રાખવામાં આવ્યું. સાધુ વાણિયાની પત્નીનું નામ હતું લીલાવતી, લીલાવતીની દીકરી કલાવતી. કલાવતી એનું નામ પાડ્યું. સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચને કીધું કે હે પ્રિય સ્વામી, તમે સંતતિ થશે તો હું વ્રત કરીશ એવો નિર્ણય લીધો હતો, તો હવે સમય થયો, ભગવાન આપણને દીકરી આપી, સંતતિ આપી છે, તો તમે વ્રત કેમ કરતા નથી? ત્યારે કહ્યું કે હે પ્રિય, એ વ્રત આપણે કલાવતીના લગ્ન સમય કરશું. એનો મતલબ 20 વર્ષ પછી, 20-22 વર્ષે જયારે પરણાવ જેવી થાય. સત્યનારાયણ ભગવાનનું વ્રત જે નથી વધારે સમય, નથી કોઈ પેલું, નથી એવી બધી તૈયારી માંગતું, આટલું નાનું વ્રત હતું, પણ એને એટલું પાછળ ધકેલી દીધું. એમાં એવું છે, ઘણીવાર આપણે સારો વેપાર ચાલતો હોય, સારા પૈસા ધંધા હોય, દરેક માણસના જીવનનો અનુભવ છે. એ પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ગમે તે હોય, સામાન્ય પરિસ્થિતિમાં રહેતા હોય ત્યારે એટલી ભક્તિ ને એટલું ભજન ને પૂજા માળા થતું હોય, ધીરે ધીરે કરતા સુખ વધે પછી આપણને ભગવાન દીવો કરવાનો ટાઈમ રહેતો નથી. પછી આપણે આપણા ઘરવાળાને કહીએ તમે પૂજા કરી લેજો, આપણે દૂરથી વંદન કરીને નીકળી જાય. ત્યાં ભગવાનને આશ્ચર્ય થાય કે આને પૈસા સુખ મેં આને પૂજા કરતો તો એના પ્રતાપ આપ્યું, તો જે ધન આપ્યું એના પ્રતાપ હવે આ પૂજા કરતો પણ બંધ થઈ ગયો. એટલે કહેવાનો અર્થ શું છે? જે ભગવાનથી સુખ મળે એ ભગવાનની પૂજા પાઠ આ બધો ક્રમ ક્યારેય છોડવો નહીં. મેં મારા જીવનમાં ઘણા બધા ભારતમાં પણ એવા મોટા મોટા શ્રેષ્ઠ લોકોને જોયા છે જેની પાસે ભગવાનની દયાથી એટલો વેપાર છે અને એ લોકો એવા બિઝી પર્સન છે કે એને એટલા બધી મિટિંગ્સ હોય, બધું હોય છે, પણ એ લોકોનો જે નિત્યક્રમ છે પૂજાનો કે ક્રમનો એ એવો છોડતા નથી. પોતાનું મીટિંગ, પોતાને મળવાની વાત બધું એવી રીતે ગોઠવે કે પોતાનો નિત્યક્રમ કર્યા પછી બધું થઈ શકે.
ભગવાન 24 કલાકનો દિવસ આપ્યો છે, પણ આટલું સુખ મળ્યા છતાં પણ એ પોતાનું ભજન જે નિત્યક્રમથી કરતા હતા વર્ષોથી એ છોડતા નથી. એવું હોવું જોઈએ જીવન, એવું હોવું જોઈએ કે આપણે ગમે એટલો વિકાસ કરીએ પણ છતાંય આપણે જે નિત્યક્રમ કરતા હોઈએ ક્યારેય છોડવાનું નહીં. ભલે ને પછી આપણે એક હનુમાન ચાલીસા જ કરતા હોઈએ, એવો નિયમ રાખવો જોઈએ. એટલે એમણે એ 20 વર્ષ પાછળ એ વાત જવા દીધી. આ પ્રમાણે સાધુ વાણીઓ પોતાની સ્ત્રીને સમજાવી અને નગરમાં વેપાર માટે ગયો. અહીંયા કલાવતી ધીરે ધીરે મોટી થવા લાગી. લગ્ન કરવા યોગ્ય થઈ એટલે પોતાના મુનિમને બોલાવી અને એણે કહ્યું કે આ કન્યા માટે થઈને સારો વર ગોતીને આવો. એટલે એ કાંચન નામના નગરમાં પહોંચ્યા એના મુનિમ, અને ત્યાં સુંદર વાણિયાનો એક દીકરો પુત્ર જે યોગ્ય હતો, બધી રીતે ગુણવાન હતો, સુંદર હતો, એને લઈને આવ્યા. આપણે નાતી લેવાને સગાવાલાને બોલાવીને દીકરાને જોઈને બધું બરાબર લાગ્યું એટલે મૂર્તિઓ સારો લાગ્યો, પોતાની દીકરીના વિવાહ કર્યા. હવે એને એ જે મૂર્તિયા સાથે વિવાહ કર્યા દીકરીના, એના કુટુંબમાં કોઈ ધંધો કરે એમ હતું નહીં, એટલે પોતાના ઘર જમાઈ બનાવીને પોતાની સાથે જ એને વેપાર માટે લઈ ગયા. એટલે આ બાજુ મા દીકરીને ઘરે મૂકી અને લગ્ન કરીને પછી પોતાની સાથે લઈ જવા તૈયાર થયા. ત્યારે એમની પત્નીએ પાછું એને યાદ અપાયું કે તમે એના પહેલા માટે થઈને કહ્યું હતું લગ્ન સમય કરશું, એ વ્રત કેમ નથી કરતા? ત્યારે વાત સાંભળવા છતાં એ વાણીઓ પાછો ભૂલી ગયો, લગ્ન સમય પણ કરી શક્યો નહીં. જે વાત જન્મ સમયે કરવાની હતી એ વ્રત અને પૂજન દીકરીના લગ્ન સમય પણ કરી શક્યો નહીં. અને પોતે આ વાતને ઘણા દિવસો વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય ઘરમાં ચતુર્વાણીઓ જમાઈને લઈ અને વેપાર અર્થે વિદેશ પરદેશ ચાલ્યો ગયો. તે સિંધુને સમીપ આવેલી રત્નસાર નામની પુરી નગરમાં પોતાના જમાઈ સાથે વેપાર કરવા લાગ્યો. એ રત્નસાર નામની નગરીના રાજાનું નામ હતું ચંદ્રકેતુ. ચંદ્રકેતુ નામનો એ રાજા હતો. હવે ભગવાને આ બધું વિચાર કર્યો કે આ વાણીઓ તો વેપાર કરવા ચાલે, હવે આ મારું કંઈ પૂજન પૂજન કે કંઈ સત્યનારાયણનું વ્રત કરશે નહીં. પરિવારજનોની હારે હતો ત્યાં સુધી મને એમ હતું કદાચ કરી લેશે, પણ એણે કર્યું નહીં. એટલે ભગવાન કોપાયમાન થયા. એક તો ઈચ્છા રાખીને ભગવાને ઈચ્છા પૂરી કરી તેનું વ્રત કર્યું. ભગવાન કોપાયમાન થાય ને તો પણ સજા કરવા માટે નહીં, એને સજા કરીને પાછો ઠેકાણે લાવવા માટે છે. કેમ કે ભગવાન આપણા માતા પિતા છે. આપણે પ્રાર્થના કરીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ભગવાન જ માતા પિતા છે. જો ભગવાન માતા પિતા હોય તો માતા પિતાનો સ્વભાવ એવો છે, દીકરાને ખીજાય, ધોલ ઝપાટ કરી લે, બરાબર ખીજાઈ લે, એને જે જોતું હોય ના આપે, પણ શું કામ? એનું સારું કરવા માટે થઈ, એનું અહિત કરવા માટે નહીં. કોઈ મા બાપ પોતાના છોકરા છોકરીનું બિલકુલ અહિત કરી નાખે, એનો સર્વનાશ થઈ જાય એવી રીતનું એનું ખરાબ કોઈ દિવસ કરે નહીં. એને ખીજાય તો પણ એના સારા માટે. ભગવાને સાધુ વાણિયાને પાછો પોતાની પાસે બોલાવવા માટે થઈને એને સજા કરી. અને સજાની અંદર એવું થયું કે એ રાજાના નગરમાં ચોરી થઈ અને ચોરો ચોરી કરીને ભાગ્યા તો પાછળ સિપાહીઓ પડ્યા. તો આ પોતે જે મકાનમાં રહેતા હતા ત્યાં વેપાર અર્થે ગયા હતા ને જ્યાં સૂતા હતા ત્યાંથી ચોરો નીકળ્યા. પોતાનું ધન સૈનિકો હમણાં પકડી લેશે એના ડરથી ત્યાં મૂકીને ચોર આગળ નીકળી ગયા. સૈનિકોએ જોયું કે આ ધન તો અહીંયા પડ્યું છે, એટલે કહ્યું આ લોકો છે ને અમને ભાળીને સૂઈ ગયા ખોટા ખોટા. એટલે ઉઠાડીને સીધા રાજા પાસે હાજર કર્યા. રાજાએ બેને મળવાની ના પાડી દીધી ને સીધો આદેશ કરી દીધો કે એને જેલમાં પૂરી દીધો અને ધન બધું લઈ લ્યો ને એની પાસે બીજું જેટલું છે એ પણ લઈ લ્યો. આવું શું કામ થયું? રાજા રાજવી હોશિયાર હોય, કોણ છે, કોણે ચોરી કરી, મોઢું જોઈને ખબર પડી જાય કે આ ચોર જેવો લાગે છે કે નહીં, આનો દોષ હોઈ શકે કે નહીં. પણ રાજાએ આવું કાંઈ પૂછ્યું નહીં. શું કામ? સત્યનારાયણ ભગવાનની ઈચ્છા, એની એવી ઈચ્છા હતી, એની માયા હતી, એને કાંઈ એવું પૂછવાનું કંઈ પેલું ના રહ્યું. એટલે એ વિચાર કરવા લાગ્યા અને પછી આ બાજુ એને પૂરી દીધા. અને પછી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુએ કોઈનું કાંઈ સાંભળ્યું નહીં અને ચોરાયેલું ઘર ધન તો લઈ લીધું, પણ બીજું બધું ધન હતું એ પણ લઈ લીધું. આ બાજુ કલાવતી લીલાવતી જે બે રહેતા હતા ત્યાં પણ આ વ્રત ન કર્યું એટલે ભગવાન કોપાયમાન થયા. રાત્રે ચોરોએ ચોરી કરી લીધી અને એનું ધન એવું બધું લૂંટાઈ ગયું અને એ પણ ઠેર ઠેર ઘરે ઘરે જઈને માગીને ખાવા લાગી. એવી પરિસ્થિતિ થઈ ગઈ. એમાં કલાવતી લીલાવતીની દીકરી કલાવતી એકવાર કંઈક ખાવાનું માગવા માટે ગઈ. ત્યાં કોઈક ઘરે સત્યનારાયણ ભગવાનની વ્રત પૂજા થઈ રહી હતી. એ એને જોયું એટલે એને ત્યાં બેસવાનું મન થઈ ગયું. કલાવતીને તો ખબર નથી કે મારા જન્મ વખતે લગ્ન વખતે આવો કાંઈ સંકલ્પ થયેલો. એની મમ્મીને ખબર હતી કે આવું છે. આ પ્રસાદ લઈને આવીને મોડી પડી એટલે એને મમ્મીએ પૂછ્યું તું ક્યાં મોડી થઈ ગઈ, આ ક્યાં હતી અત્યાર સુધી રાત્રે? તો કે એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત ચાલતું હતું. અને આ વાત સાંભળીને યાદ આવ્યું, ઓહ આપણી ઉપર જે આ દુઃખ પડ્યું છે ને કદાચ એનું કારણ એ હોઈ શકે કે ભગવાન આપણાથી નારાજ તો નથી થયા ને, એટલે આપણે આ વ્રત કરવું જોઈએ.